ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં મકાનમાં આગ લાગી છે। ધોળીકોઈ વિસ્તારમાં મકાનમાં ત્રીજા માળે આગ લાગી છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। મકાનમાં કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ અકબંધ છે, પરંતુ હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા। તો ભરૂચની આ ઘટના કે જ્યાં રહેણાંક વિસ્તારમાં આગ લાગી, રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। તો તાત્કાલિક જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે। જોઈ શકાય છે આગની જ્વાળાઓ પણ પ્રચંડ છે, પરંતુ આસપાસના અન્ય રહેણાંક વિસ્તારો આગની ચપેટમાં આવે તે પહેલાં જ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડની ટીમે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે। સંવાદદાતા યોગેશ પરીખ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। યોગેશ, આ આગની બનાવને લઈ અને શું વધુ વિગત? ભરૂચનો જે ભરચમ વિસ્તાર છે, ધોળીકોઈ બજાર, એની અંદર ત્રીજા માળ પર આવેલા એક મકાનમાં આગ લાગી હતી। આગનું કારણ હાલમાં જાણી નથી શકાયું, પરંતુ ભરૂચ ફાયર બ્રિગેડ અને જીએનએફસીના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે। જી યોગેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે। જોકે કયા કારણોસર આ રહેણાંક વિસ્તારમાં આગ લાગી તે કારણ હજુ સુધી સામે નથી આવ્યું।